एक साथे खूब ज बधा ढगलाबंध तमे समोसा बनावो। हाँ फ्रेंड्स, આજે આપણે ફક્ત એક જ રોટલી વણીશું અને એક સાથે 15 ને 20 સમોસા આપણે બનાવીશું। તો કેવી રીતે બનાવીશું તો ચલો લે સ્ટાર્ટ। તો અહીં સૌપ્રથમ મેં એક પરાત લીધી છે અને અહીં આપણે ઘઉંનો લોટ બાંધવાના છીએ। તો તમે આમાં મેદો પણ તમે લઈ શકો છો, પરંતુ અહીં હેલ્ધી સમોસા હું બનાવું છું તો અહીં મેં 1 થી 2 કપ જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે। તો મારે પરાઠા પણ બનાવવા છે તો મેં થોડો ઘઉંનો લોટ વધારે બાંધવાની છું। તો ઘઉંનો લોટ મેં ચાળી દીધો છે। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। આમાં તમે ચપટી અજમો પણ તમે મસળીને તમારે નાખવાનું છે। તો સમોસાના લોટમાં અજમો હોય તો થોડું વધારે સારું। અને ખસ્તા અને ક્રિસ્પી સમોસા બનાવવા માટે અહીં 2 મોટા ચમચા ભરીને તેલ મેં એડ કર્યું છે। તો આ સમોસા એકસાથે ખૂબ જ બધા બની જાય છે અને બાળકોને તો ખૂબ જ પ્રિય બનશે। આપણે સમોસા જ્યારે બનાવીએ છીએ ત્યારે આપણે એક રોટલી વણવાની હોય છે, એટલે કે એક પૂરી જેટલું વણવાનું હોય છે અને પછી તેને મસાલો અંદર ભરવાનો હોય છે અને મસાલો ભરીને પછી તેને પેક કરવાનું હોય છે। પરંતુ આજે આપણે આ સમોસા બસ એક જ રોટલી વણીશું ને એક સાથે 15 થી 20 જેટલા આપણે સમોસા બનાવીશું। તો હવે આપણે મોણ નાખી દીધું છે, તો સારી રીતે આપણે લોટમાં મિક્સ કરી દઈશું અને લોટ એવો આપણો કાઠો બાંધી દઈશું, એટલે કે આપણે પૂરી અથવા તો ભાખરીનો લોટ બાંધતા હોઈએ તેટલો આપણે બાંધવાનો છે। તો વિડીયોને લાસ્ટ સુધી જોજો કે આ સમોસાની રીત કેવી છે। તમે મસાલો કરતા હોય જનરલી તે તમે કરી શકો છો આમાં, પરંતુ સમોસા ભરવાની રીત આખી અલગ જ છે। તો આ લોટને થોડો રેસ્ટ આપી દીધો છે મેં, આવી રીતે કેસ્ટ્રોલમાં મેં આવી રીતે સેટ કરવા માટે મૂકી દીધો છે। હવે આપણે મસાલો તૈયાર કરીશું। તો અને જ્યારે સમોસાનો તમે મસાલો તૈયાર કરતા હોય તો બાફેલા બટાકાને હવે હાથથી જ મસળીને તમારે એનો મસાલો કરવાનો છે, કારણ કે આને છીણીથી અમે છીણવાનું નથી। આમાં બટાકા થોડા એના પીસ હોય તે પણ તે સારા લાગશે। તો અહીં મેં બધા જ બટાકા મેં આવી રીતે મસળી દીધા છે। બટાકા મસળ્યા પછી આપણે સિમ્પલ મસાલો કરવાનો છે। તો અહીં સૌપ્રથમ સ્વાદ પ્રમાણે આપણે મરચું જેવું ખાતા હોય, એટલે કે તીખું જેવું ખાતા હોય તેવું તમારે મરચું એડ કરવાનું છે। અહીં મેં લીલો મસાલો નાખ્યો નથી, એટલે કે લીલા મરચાં મેં નાખ્યા નથી। થોડું બસ 2 ચપટી જેટલું આપણે હળદર પાવડર એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું અને થોડો બસ ગરમ મસાલો એડ કરીશું અને હા, થોડું ચાટ મસાલો આપણે આમાં એડ કરીશું। તો કોઈ જ આમાં મેં વધારાના મસાલા નાખ્યા નથી અને કોઈ બહારથી મસાલા લાવવાની પણ જરૂર નથી। ઘરના સિમ્પલ મસાલા જ મેં આમાં એડ કર્યા છે અને એટલા જ સમોસા એટલા ટેસ્ટી બનશે। મસાલા સાથે હવે બરાબર મિક્સ કરી દીધું છે। હવે અહીં આપણે લોટ બાંધ્યો હતો તે હવે બરાબર રેસ્ટ થઈ ગયો છે અને આવી રીતે રોટલીનું આપણે જેટલે પ્રમાણ લેતા હોય તેના કરતાં થોડું વધારે લેવાનું છે, કેમ કે અહીં જે આપણે ઓરસ્યો છે તે જ માપની આપણે રોટલી વણવાની છે। તો અહીં આપણે સારી રીતે થોડુંક જ આપણે અટામણ લેવાનું છે, એટલે કે થોડોક જ કોરો લોટ લેવાનો છે, નહીં તો આપણે સમોસા કાળા પડી જશે અને સારા પણ નહીં થાય। તો અહીં મેં રોટલી એવી સારી એવી વણી લીધી છે। તો રોટલી આપણે નહીં વધારે જાડી કે નહીં પતલી, આપણે જેમ પૂરી બનાવતા હોય તે જ તેનું થિકનેસ એટલું રાખવાનું છે। તો તમે જોઈ શકો છો અહીં મેં સારી એવી રોટલી વણી લીધી છે અને હવે ધ્યાનથી તમારે જોવાનું છે। અહીં મેં પહેલાં સીધો કાપો કરી નાખ્યો છે અને પછી આડો એટલે કે પ્લસ બનાવી દીધો છે અને પછી ત્રાંસા 2 વખત આવી રીતે કાપા પાડ્યા છે, એટલે કે આપણે ત્રિકોણ આકારનો આવી રીતે આપણે શેપ આપવાનો છે। તો એક સાથે 7 થી 8 જેટલા ટ્રાયેંગલ થઈ ગયા છે। તો હવે તે આવી રીતે 3 કાપા આપણે આવી રીતે કિનારે પાડીશું, જ્યાં આપણે ટ્રાયેંગલનો એટલે કે ત્રિકોણનો ખૂણો પડે છે ત્યાં આવી રીતે 3 કાપા કરી દેવાના છે। તો હું જે કરું છું તે તમે ધ્યાનથી જોજો। હવે ફટાફટ આપણે એક સાથે સમોસા બની જશે। તો બાજુમાં અહીં તેલ પણ ગરમ કરવા મેં મૂકી દીધું છે। તો હવે આપણે થોડું કે આટલા સમોસા મિની સમોસા માટે આપણે એક નાની ચમચીનું માપ રાખવાનું છે। તો અહીં પહેલાં આવી રીતે જે સાઈડના છે એ આવી રીતે વાળી દઈશું આપણે ખૂણા, જે તે પાણીને ચોંટાડી દઈશું અને હવે ટ્રાયેંગલનો આપણે એક નાનો મિની સમોસો રેડી થઈ ગયો છે। હવે આની અંદર આપણે 1 ચમચી જેટલું જ બેટર સમાશે, જે મિક્સર એમાં જેટલું સમાશે। તો હાથથી આવી રીતે લઈને હું આની અંદર એડ કરું છું। જો હું તમને બતાવું છું એવી રીતે આપણે અંદર રાખી દઈશું અને પછી જે ત્રીજો ભાગ છે
ખુલ્લો ભાગ છે તેને આવી રીતે આંગળીની મદદથી આવી રીતે પ્રેસ કરીને ન ચોંટે તો થોડું પાણી લઈને તમારે ચોંટાડી દેવાનું છે અને જે ત્રીજો ખૂણો છે, જે લાંબો ખૂણો છે તેને આવી રીતે હાથમાં લઈને વાળીને પ્રેસ કરીને પછી તેને આવી રીતે ચોંટાડી દઈશું. તો સારો એવો મિની સમોસો થઈ ગયો છે. પાણીની મદદથી જ આપણે ચોંટાડીશું જેથી કરીને ફૂલી ન જાય તળીએ એ વખતે. તો આ રીતે આપણે એકસાથે સમોસા બનાવી શકીશું. તો તમે જોઈ શકો છો થાળી ભરીને મારા સમોસા રેડી થઈ ગયા છે અને અહીં તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે અહીં તેલ આપણે મીડિયમ ફ્લેમ ઉપર રાખીને આપણે તળવાનું છે જેથી કરીને અંદરનો જે ભાગ છે તે પણ સારી રીતે ચડી જશે, સારી રીતે ફ્રાય થઈ. તો મીડિયમ ગેસ રાખીને આપણે સારી રીતે હવે બધા સમોસા આમ તળી લઈશું. મસાલેદાર મિની સમોસા રેડી થઈ ગયા છે. એકદમ ખસ્તા હું તમને તોડીને બતાવું, સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે. તો જોઈને જ ખાવાનું મન થાય અને તરત જ એક સાથે વધારે સમોસા બની જાય તે સમોસા રેડી થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, આજની ઇન્સ્ટન્ટ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને હા, તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. બાય બાય, જય ભારત.